મમ્મી છે ને તું નાની નાની વાતને મોટો રાઈનો પહાડ બનાવી બેઠી હોય છે. તું તો વહુની વાતમાં બોલતો જ નહીં. એની ભૂલ હોય ને તો ઠપકો તો દેવો જ પડે. બસ હવે બહુ થયું. તું તારું કામ કર. અને રવિ બેટા, તું ગોપીઓને સમજાવી અને એને શાંત કર. અને આમે તારે ઓફિસે જવાનું મોડું થાય છે ને, તું જા. હું કેટલાય દિવસથી જોઉં છું કે બા તને વાતે વાતે ટોક કર્યા કરે છે. મને બધી જ ખબર છે કે તને આ જરાય નથી ગમતું, પણ બાનો સ્વભાવ જ એવો છે. એટલે તું છે ને એની વાતને બહુ મનમાં નહીં લેતી. ના રે ના, કામમાં ભૂલ આવે તો કોઈ સલાહ સૂચન તો આપે જ ને, એને રોકટોક ના કહેવાય. પણ બા તને કંઈ કહે ને એ મારાથી સહન નથી થતું, તો તારા પર શું વીતતી હશે? હું શું કહું, આજે છે ને હું ઓફિસે નહોતો ગયો. હે? તો ક્યાં ગયા હતા? આ 3-4 ફ્લેટ જોયા છે ને એમાંથી એક પસંદ આવી ગયો છે. એટલે હવે આપણે છે ને જુદા રહેવા જતા રહીશું. કેમ કે છે ને અમારી માં નહીં સુધરે. અરે તમે ગાંડા થઈ ગયા છો? હજુ આપણા લગ્નને એક વર્ષે નથી થયું અને તમે તમારા પપ્પાથી જુદા થવાની વાત કરો છો, એ પણ તમારા પપ્પાના એકના એક દીકરા હોવા છતાં. તો શું હું આ જોતો નથી રોજની તમારી આ ખટખટ? અને આખી જિંદગી એટલું થોડું સહન થશે? એટલા માટે એક આ બધી સોલ્યુશનનું એક જ ઓપ્શન છે કે આપણે અલગ રહેવા જતા રહીએ. ને સમાજ શું કહેશે? એમ જ ને કે બહુ બાધુકડી હશે, હજુ લગ્નને 1 વર્ષ નથી થયું ત્યાં તો દીકરાને માવતરથી નોખો કર્યો. ને સમાજ તો મારી સામે જ આંગળી સીંધશે ને, તમને કોણ કેવા જશે? એટલે શું ઘરે ઘરે બધાને કેવા જાવ કે મારી માં તને હેરાન કરે છે એટલે અમે જુદા થઈએ છીએ? આમાં મારી પત્નીનો કાંઈ વાંક નથી. મારે ક્યાંય નથી જવું. તમે પણ જે નક્કી કર્યું હોય ને તેને પણ ના પાડી દેજો. અરે પણ હું એને એડવાન્સ આપીને આવ્યો છું. તો એ જતું કરો. તમે એક વાર મને પૂછ્યું તું? હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. તો છે ને તું અહીં રહેજે, હું નથી રહેવાનું. અને સવારે જ મમ્મી પપ્પાને બધી જ વાત કહેવાનો છું. હવે આ ગાંડા વેડા છોડો અને સુઈ જાવ છાના મુના. કોઈને કઈ કહેતા નહીં. મમ્મી પપ્પા, મેં વેસુમાં એક ફ્લેટ જોયો છે. ફ્લેટ? પણ આ ફ્લેટ તો બેસ્ટ છે, તો પછી બીજો ફ્લેટ શા માટે? બેટા, અહીંયા સારું જ છે, અહીંના માણસો પણ સારા છે, પછી અહીં શું વાંધો છે? કેમ? ઇન્વેસ્ટ કરવા માટે? ના પપ્પા, ભાડેથી. કેમ બેટા, હું એટલી બધી બૂંદી છું કે તમે લોકો અમને છોડીને? ના મમ્મી, મને પણ કાલે સાંજે જ ખબર પડી અને એ તો એડવાન્સ પણ આપીને આવ્યા છે. વાહ, સરસ. આ જ સજા હોવી જોઈએ અમારી. રાત રાત પર જગાય જ કેમ તમારાથી? કાળી મજૂરી કરીને, છાશ ને રોટલો ખાઈને તમારા દીકરાને તમારાથી ભણાવાય જ કેમ? તમે પોતે ફાટેલા તૂટેલા કપડાં પહેરો અને તમારા દીકરા માટે સ્કૂલ યુનિફોર્મ અને નવા શૂઝ તમારાથી લઈ દેવાય જ કેમ? નહીં બેટા, તાવ આવે ત્યારે આખી આખી રાત જાગીને તારાથી પોતા મુકાય જ કેમ? પણ બરોબર છે બેટા, તારો આ નિર્ણય છે ને એકદમ બરોબર છે. તમારે જવું હોય ને તો તમે તમારે ખુશીથી જાઓ. અમે તમને કોણ રોકવા વાળા? પપ્પા, આ ઘરમાંથી મારે અડધો ભાગ જોઈએ છે. કેમ કે આ ઘરમાં અડધા પૈસા મેં પણ નાખ્યા છે. અડધો શું કામ બેટા, પૂરા જ લઈ લે ને. અમે તારે ક્યાંય નથી જવું. અમે બે કઈ
જતા રહેશું ને અમે આખી જિંદગી ઠોકરો તો ખાધી જ છે, થોડી વધારે, ને અમે તો ટેવાઈ ગયા છે. અમને એમ કે જાતી જિંદગીએ અમારા નસીબમાં સુખ લખ્યું હશે, પણ નહીં. વિધાતા પાસે ચોપડા ખૂટી ગયા હશે અમારા માટે. ઠીક છે, તો જેવી હરી ઈચ્છા. બોલ તો શું કરવું છે? જલ્દી બોલ, એટલે અમે અમારા કર્યા ભોગવતા થઈએ. ના, તમારે ક્યાંય નથી જવાનું, પણ હું આ ઘરમાંથી થોડી વસ્તુ લઈ જઈશ. ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. શું સરસ નિર્ણય લીધો છે, જોરદાર. ભગવાન તમારા જેવા દીકરા કોઈને ના આપે. ભગવાન જેવા માવતરથી જુદા થતા શરમ નથી આવતી તમને? અરે ગોપી, આ મમ્મીની રોજની કચકચથી તો હું કંટાળી ગયો છું, અને આ બધું જે કરું છું ને એ તારા માટે તો કરું છું. અરે જે લોહીનો ન થયો એ મારો શું થવાનો? હું તો પારકી છું ને, પણ આ તો તમને જન્મ દેનારા તમારા માવતર છે. અરે એની સાથે દગો? શું એની આતળી કકડાવીને આપણે સુખી રહી શકશું? કદાચ કાલે તમને કોઈ મારા કરતા સારી મળી જશે તો આ લોકોની જેમ મને પણ છોડી દેશો ને? કારણ કે લાગણી જેવું તો તમારામાં કઈ છે જ નહીં. અરે ગોપી, આ તો કેવી વાત કરે છે? અરે તમારે જ્યાં રહેવા જવું હોય ને ત્યાં જાઓ, હું તો મમ્મી પપ્પા સાથે જ રહેવાની છું. અરે આ બધી જે માથાકૂટ કરું છું એ તારી ખુશી માટે તો હું કરું છું. મેં કીધું કે હું દુખી છું? મેં કીધું મારે બીજે રહેવા જવું છે? ના. તો તમે કેવી રીતે નક્કી કરી લીધું કે હું દુખી છું? પણ મમ્મી તને વાત વાતમાં ટોક ટોક કરે છે. અરે એ માવતર છે ને, માવતર હંમેશા દીકરાઓનું ભલું જ ઈચ્છતા હોય છે. એ ટોકે એનો મતલબ એવો નથી કે એને આપણી પ્રત્યે લાગણી નથી, કે એને ગમતા નથી. અરે છોકરાઓ ભૂલ કરશે તો માવતર નહીં ટોકે તો બીજું કોણ ટોકશે? એની ભૂલ એને કોણ દેખાડશે? હા, હું ભૂલ કરતી હતી કારણ કે મારે માં નથી. મને ટોકી ટોકીને કોઈ શીખવાડ્યું જ નથી કે કપડાં આમ ધોવાય, શાકમાં તેલ આટલું ન ખાય, કે માનો પ્રેમ તો મેં જોયો જ નથી. જોયો તો તમારે જોવા જ દેવો નથી. ટોકવાની વાત તો દૂર રહી, મારી માં મને ઝાપટ મારી લેશે ને તોય મંજૂર છે, કારણ કે એ મારા ભલા માટે જ હશે. પણ તમને નહીં સમજાય. જે માણસને મા બાપ પ્રત્યે જ લાગણી નથી એ શું સમજી શકે? અને હું જાઉં છું મારા પપ્પાના ઘરે. આવા વ્યક્તિ સાથે હું આખી જિંદગી કેમ કાઢું? મને માફ કરી દો, હું તમારા ત્રણેયનો ગુનેગાર છું. આ મારી કમાણીને લીધે હું અહંકારી બની ગયો હતો, પણ મને આજે સમજાણું છે કે મારી સાચી કમાણી તો તમે લોકો છો. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બેટા, માવતર દીકરાથી ક્યારેય નારાજ નથી થતા. બેટા, જે થયું ને એ ભૂલી જા. અને ઓ બેટા, તમારા જેવી સંસ્કારી વહુ મેળવીને અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. હા બેટા, તારા જેવા વિચાર જો દરેક દીકરીમાં આવે ને તો કોઈ દીકરો માવતરથી અલગ ન થાય. ને કોણ કહે છે કે તારી માં નથી? હું તારી માં છું ને.